મહોર નદી તરફ જઈશું આ તરફ, અને આ જઈશું મીનાવાળા બાજુ રસ્તો મંદિર બાજુ. તો હું તમને મહોર નદી બાજુ લઈ જાઉં. તો પહેલાં મંદિર આવશે, અહીંયાથી તમારે વળી જવાનું, એટલે મહોર નદી તરફ તમે જતી રહેશો. હવે આપણે મહોર નદીએ જઈને બતાવીએ. તો પહોંચી ગયા છીએ આપણે મહોર નદીએ. અહીંયા આ નદીમાં શારદાબાની જે ભેંસો હતી એ કાદવમાં ફસાઈ હતી. બેક કેમેરાથી તમને બતાવું. જ્યાં નદી છે અહીંયા શારદાબાની ભેંસો પાણીમાં ફસાઈ ગઈ હતી. જ્યારે શારદાબા નાના હતા ત્યારે શારદાબા ભેંસો ચરાવવા આવ્યા હતા, અને ત્યારે મિત્રો અહીંયા આ મહોર નદીમાં શારદાબાની એક ભેંસ ફસાઈ જાય છે. તે ત્યાંથી મિત્રો શારદાબાની કોઈ મદદ કરતું નથી, અને અહીંયા દશામાં આવે છે શારદાબાની મદદ કરવા, અને મહોર નદીમાંથી ભેંસો નીકાળે છે. તો મિત્રો આ હતી મહોર નદી, અને હવે આપણે આગળ વધીશું, જેમ કે દશામાના દર્શન કરવા મીનાવાળા તરફ જઈશું. તો મિત્રો જોઈ શકો છો આ છે મહોર નદી, અને હવે આપણે બેક જઈશું જે દશામાના દર્શન કરવા મીનાવાળા. તો મિત્રો આજે છે છેલ્લો દિવસ, અને છેલ્લા દિવસનો આજનો કેવો મેળો છે ત્યાંનો, અને કેવો વ્યૂ છે તો એનો આપણે બતાવીશું. તો વિડીયોમાં આગળ વધો. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ મીનાવાળા ગામ, અને આ છે પાર્કિંગ એરિયો, તમે જોઈ શકો છો. અહીંયા પાર્કિંગ એકદમ ફ્રી છે. બેક કેમેરાથી બતાવું. ખાલી માત્ર અહીંયા તમારે અહીંયા જે એમની શોપ છે એમના પરથી તમારે અગરબત્તી નારિયેળને પ્રસાદ લેવાનો. આ છે એમની શોપ, અહીંયાથી તમે નારિયેળ પ્રસાદ અને અગરબત્તી ખરીદી કરી શકો છો. અને આ છે પાર્કિંગ એરિયો, અહીંયા તમે પાર્કિંગ તમારું વાહન કરી શકો છો. મિત્રો આ હતો પાર્કિંગ એરિયો, અને અહીંયાથી હવે આ તરફ આપણે જઈશું. અહીંયા ઘણી બધી દુકાનો જોવા મળી જાય છે. અહીંયા તમે ઘર વપરાશના અને નાના બાળકોને રમવાના સામાન અહીંયાથી ખરીદી શકો છો. તો મિત્રો હવે આપણે આ તરફ જઈશું. તો મિત્રો આ છે પ્રવેશ દ્વાર ગેટ, અહીંયાથી આપણે આગળ વધીશું અને મા દશામાના દર્શન કરાવીશું. તો મિત્રો આગળ હવે આપણે વધીએ. હા આવી જાઓ.
મિત્રો અહીંયાથી તમને બે રસ્તા જોવા મળે છે. આ રસ્તો જે છે એ જૂના મંદિર તરફ જવાય અને આ રસ્તો નવા મંદિર તરફ જવાય. મિત્રો હવે આપણે જૂના મંદિર તરફ આગળ વધીએ. वीडियो बना लेंगे.